જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? તો કાલે સામા પાંચમ છે. સામા પાંચમ નિમિત્તે આપણે એકદમ સરળ અને નવી રેસીપી બનાવવાના છે, જે તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આજે આપણે સામાની વઘારેલી ખીચડી અને ફરાળી કઢી બનાવવાના છે, જે એકદમ ટેસ્ટી અને મજેદાર છે. ખાવામાં પણ તમને ખૂબ જ ગમશે. એના માટે આપણે સામો લઈ લીધો છે. ખાસ કાલે સામો ખાવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તો આપણે ખીચડી વઘારવા માટે આદું, સુધારેલું ટમેટું, લાંબુ ઝીણું બટેકું સુધારેલું, અને તીખી એક મરચી અને લીમડો લઈ લીધો છે. સામો આપણે ધોઈને તૈયાર કરી લીધો છે. વઘાર માટે આપણે તેલ લઈ લીધું છે. હવે આપણે જીરાથી વઘાર કરશું. હિંગ એડ કરી દઈશું, તીખી મરચી, લીમડાના પાન, આદુની પેસ્ટ છે, તીખી મરચી લીલી, એ બધું જ આપણે સરસ રીતે સાતળી લેવાનું છે. બહુ જ જોરદાર બનવાની છે આપણી વઘારેલી ખીચડી. હવે આ ઝીણું સુધારેલું બટેકું એડ કરી દઈશું આપણે. હવે તેલમાં આપણે એને એકદમ સરસ રીતે સાતળી લેવાનું છે. બટેકું કાચું ન રહી જાય એના માટે આપણે તેલમાં જ સાતળી લેશું. ઝીણું સુધારેલું આપણે ટમેટું એડ કરશું, મીઠું, દળેલ ધાણા જીરું, હળદર અને લાલ મરચું પાવડર. આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. જો દર વખતે ફરાળમાં આપણે શું બનાવવું એ આપણે ટેન્શન રહેતું હોય તો તમે આ વખતે આ ચોક્કસ ટ્રાય કરજો. બહુ જ મજા આવશે ખાવાની, અને પેટ પણ ભરાઈ જશે, અને કંઈક અલગ પણ થઈ જશે. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. હવે આપણે થોડુંક પાણી એડ કરશું. 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે તમારે. બરાબર રીતે હલાવી લેશું. એને આપણે ઢાંકીને રહેવા દઈશું ઉકળે ત્યાં સુધી. જો એકદમ સરસ ઉકળીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં સામો એડ કરી દઈશું. જો તમે ઉકળા વગર પહેલાં ઠંડા પાણીમાં એડ કરશો ને તો તમારી ખીચડી ચીકણી બનશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણું પાણી ઉકળી જાય ત્યારે જ આપણે સામો એડ કરશું. ઘણા બધાને સામાની ખીચડી ચીકણી બનતી હોય ને તો એનું કારણ આ જ છે. અને આ એકદમ છૂટી દાણેદાર મસ્ત થશે. સરસ ઉકળી ગયું છે. હવે આપણે એને થોડીક વાર માટે ઢાંકી દઈશું અને ધીમા ગેસે એને પાકવા દઈશું. જો એકદમ પાકીને સરસ તૈયાર થઈ ગઈ છે. જરા પણ પાણી નથી અને એકદમ છૂટી જ છે. હવે આપણે એને 1 મિનિટ માટે ગેસ બંધ કરીને ઢાંકીને રહેવા દેવાની છે. જે પણ પાણી હોય અને ચીકાશ હોય ને એ શોષી લેશે. હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દેવાના છે. જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. અને આ રીતે આપણે ધીમે ધીમે હલાવી લઈશું. જો એકદમ છૂટી બની છે. તો હવે આપણે ફરાળી કઢી બનાવવાના છે. એના માટે આપણે 1 ગ્લાસ છાશ લઈ લીધી છે. છાશ જો તમારે ખાટી લેવી હોય તો ખાટી અને મોરી લેવી હોય તો મોટી. આપણે 1.5 ચમચી જેટલો ફરાળી લોટ લઈ લીધો છે. અને હવે એને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું.
જો ફરાળી ખાલી એકલો લોટ ન નાખવો હોય ને ખાલી તમારે સિંગોડાનો લોટ નાખવો હોય ને તો પણ સરસ થશે, પણ ફરાળી લોટમાં રાજગરાનો ને બધા લોટ હોય ને એટલે એકદમ સરસ ટેસ્ટી બનશે. એટલે ખાલી સિંગોડાનો ન એડ કરતાં તમે ફરાળી લોટ જ એડ કરજો. ફરાળી લોટ આપણે ઘરે બનાવેલો છે અને એની રેસીપી પણ આપણે ચેનલમાં મૂકેલી છે, જો તમારે જોયું હોય તો જોઈ લેજો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને સિંગદાણાનો ભૂકો છે 1 ચમચી જેવો. સિંગદાણાનો ભૂકો ચોક્કસ નાખજો, કારણ કે એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે. એ બધું આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે વઘાર માટે તેલ લઈ લીધું છે અને એમાં આપણે જીરું એડ કરશું, 1 તજનો ટુકડો અને 1 લવિંગ એડ કરી દીધું છે. લાલ મરચી સૂકી, લીમડો, મીઠા લીમડાથી કઢીમાં એકદમ સરસ ટેસ્ટ આવે, તીખી મરચી અને આદુની પેસ્ટ. બધું આપણે સરસ રીતે કકડાવી લઈશું. જો કઢી ભાત પણ ઘણા બનાવતા હોય તો આપણે આજે વઘારેલી ખીચડી સાથે કઢી કરી છે, જે ખાવામાં ખૂબ જ મજા આવશે. થોડીક હળદર એડ કરશું આપણે, એકદમ પીળો કલર નથી કરવાનો, એટલે ખૂબ જ ઓછી હળદર નાખવાની છે. જો તમારે વ્હાઈટ કઢી કરવી હોય તો પણ તમે કરી શકો. હવે આપણે એડ કરી દઈશું આ કઢીનું મિશ્રણ જે તૈયાર કર્યું છે અને એને સરસ રીતે હલાવી લઈશું. જો આપણે રેગ્યુલર જે કઢી બનાવતા હોય ને ગુજરાતી કાઠિયાવાડી કઢી, એના જેવો જ ટેસ્ટ આવશે, કારણ કે તમે છાશ છે ખટુમરી લ્યો ને એટલે કઢીનો ટેસ્ટ બહુ જ સરસ આવે. તો આને હવે આપણે ઉકળવા દઈશું. ત્યાં સુધી 1 ચમચી ખાંડ એડ કરી દેવાની છે, નાની ચમચી. જો એકદમ સરસ ઉભરો આવી ગયો છે અને ઉકળવા માંડી છે, એટલે તરત જ જેવી આપણે રેગ્યુલર ચણાના લોટવાળી કઢી ઘાટી થાય ને એવું જ ઘટ થઈ જશે. જો તમે જોઈ શકો છો વિડીયામાં, જોઈને ખાવાનું મન થઈ જશે. તો કાલે ચોક્કસ બનાવજો આ રેસીપી અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કેવી લાગી અમારી ફરાળી ખીચડી અને કઢી, કારણ કે બહુ જ જોરદાર લાગશે. મને પણ ખબર છે અને તમે બનાવવાના જ છો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અમે કાંઈ પણ નવી રેસીપી મૂકી તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે અને તમને જોવા પણ મળે. સાથે સગાવાલાને શેર કરો, એ પણ આનો આનંદ લે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને સામા પાંચમના વ્રતમાં આ કઢી ખીચડી ચોક્કસ બનાવજો. તો ચાલો આપણે સર્વ કરશું. કઢી આપણી તૈયાર છે, જો એકદમ રેડી છે. આ સામા પાંચમે તો કઢી ખીચડી જ ફાઇનલ છે આપણી ડીશ, અને તમારી પણ હું જાણું જ છું, કારણ કે તમને પણ ખૂબ જ પસંદ આવશે અને આપણે ટેસ્ટ પણ કરશું. વાહ વાહ, ખૂબ જ સરસ. આ હા હા હા, ટેસ્ટમાં તો લાજવાબ છે. તો તમે વાટ કોની જોવો છો, બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ.